તમારી જે પહેલી વેફર હતી એના પછી તમને એવું લાગ્યું કે આપણા ગુજરાતી લોકોને કોઈ પણ વાતમાં સ્વાદનો જે ચટકારો હોય ને એમાં થોડીક મીઠાશ, થોડી ગળાશ અને નમકીન ચટકારો જોઈએ. ત્યારે અત્યારે અમે જોઈએ છીએ કે બાલાજી કંપની એવી વેફર્સ લઈ આવી છે, એવા નમકીન લઈ આવી છે કે જે અલગ અલગ રાજ્યના સ્વાદ પ્રમાણે હોય. જેમ કે તીખાશ માટે પેરી પેરી છે, પછી અલગ અલગ કંપની. તો એવું તમને કેવી રીતે વિચાર આવ્યો કે દરેક સ્ટેટમાં અલગ ટેસ્ટ પ્રમાણે આપીએ? મને વિચાર આવે એવું ના ચાલે. અનેક લોકોને ખાવું છે, એના વિચાર સુધી પહોંચવું, એના વિચારોને અપનાવવા એને સમય લાગે. એને સમજવું, સમજીને એની ફિલ્ટર કરીને સાંભળવું અને નિર્ણય લેવો. એને કારણે દરેક લોકોને જે આપણે સેટિસ્ફાય કરીએ અને એ દરેક લોકોના ટેસ્ટ સુધી પહોંચીએ ત્યારે આપણે માર્કેટિંગમાં સફળતા મળતી હોય છે. તો એવી રીતે અમે મેળવેલી છે.